डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિસ્ટન્સ અને ઓપન એજ્યુકેશન સિસ્ટમમાં તમારું સ્વાગત છે. તમારી ટેકનોલોજીના ઉપયોગ સાથે તમે અભ્યાસ કરો છો અને સાથે સાથે તમારે ભવિષ્યનું પણ તૈયાર કરવાનું છે. આજે તમે જે અભ્યાસ કરો છો એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તેમાં તમારો એક મુદ્દો છે ઉત્પાદન વિધેય. હવે ઉત્પાદન વિધેય સાથે આપણે કઈ કઈ બાબતોનો અને શા માટે અભ્યાસ કરવો જોઈએ? ઉત્પાદન વિધેય એટલે શું? તમે કોમર્સના સ્ટુડન્ટ હો, તમે આર્ટ્સના સ્ટુડન્ટ્સ હો કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અભ્યાસ કરતા હો, તમારા માટે ઉત્પાદન વિધેયનો અભ્યાસ ક્યાં જરૂરી બને છે એ પણ તમારે સમજવાનું રહેશે. આજે આપણે શરૂઆત કરીએ કોમર્સના એટલે કે વાણિજ્યના વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણથી કે ઉત્પાદન વિધેય એટલે શું, એ શા માટે આપણે એનો અભ્યાસ કરીએ છીએ અને એ કઈ રીતે આપણા માટે ઉપયોગી બની શકે. આપણે આગળ સ્લાઇડમાં જોઈએ. વ્યાખ્યાન ખંડની આજની જે રૂપરેખા છે એમાં આપણે માત્ર બે મુદ્દાઓ પર આપણે ફોકસ કરવાના છીએ. પહેલો મુદ્દો છે ઉત્પાદન વિધેયનો અર્થ. ઉત્પાદન વિધેય એટલે શું એ તો આપણે, કારણ કે સૌથી પહેલાં શરૂઆત જ જ્યારે કરીએ ત્યારે હંમેશા એનો અર્થ સમજવાથી આપણે શરૂઆત કરીએ. ઇવન તમે પરીક્ષામાં જ્યારે પણ જવાબ લખો, ઉત્પાદન વિધેયનો વિશે કંઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે શરૂઆત હંમેશા તેના અર્થથી કરવાની છે. તો આપણે પણ આપણા વ્યાખ્યાન ખંડની શરૂઆત કરશું એ ઉત્પાદન વિધેયના અર્થથી. બીજો મુદ્દો આપણે જે સમજવાના છીએ એ છે ટૂંકા અને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. અર્થશાસ્ત્રના તમે વિદ્યાર્થી છો એટલે તમને ટૂંકો ગાળો લાંબો ગાળો એ વિશે જાણકારી હશે જ, તેમ છતાં આપણે આજે એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન પણ મેળવશું. ઉત્પાદન વિધેયનો અર્થ, લાંબા અને ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, એ બે બાબતો ઉપર આપણે ફોકસ કરવાના છીએ. તો એનાથી આગળ જ્યારે આપણે વધીએ ત્યારે મૂળભૂત રીતે ઉત્પાદન સાથે આ જોડાયેલો શબ્દ છે. ઉત્પાદન સાથે વિધેયનો જે શબ્દ જોડાયેલો છે એ સાથે એ આપણે રોજબરોજના સામાન્ય વ્યવહારમાં આપણે બોલતા નથી. તેમ છતાં આપણે જ્યારે આગળ એનો તબક્કો શરૂ કરશું ત્યારે આપણને એના વિશે જાણકારી મળી રહેશે. આગળ જોઈએ, વ્યાખ્યાન ખંડના ઉદ્દેશો આપણે કયા લઈ શકીએ? તો આજનો ઉદ્દેશ એટલે કે જ્યારે તમે આ વ્યાખ્યાન ખંડ પૂરું કરો એના સાથે તમે 30 મિનિટ ગાળો, ત્યાર પછી તમારામાં શું ફેરફાર થયેલો હોવો જોઈએ, આપણે કંઈક પણ રીચ થયા હોવા જોઈએ, આપણી નોલેજમાં કંઈક પણ વધારો થયો હોવો જોઈએ. તો આ વ્યાખ્યાન ખંડના અભ્યાસ પછી તમે ઉત્પાદન વિધેયનો અર્થ સમજાવી શકશો. તમારે હવે એક વસ્તુ આપણે જ્યારે જાણીએ છીએ તે પછી આપણે બીજાને એ સમજાવી શકીએ એ ખાસ જરૂરી રહે છે, તો આપણે એને સમજી શક્યા. બીજો તમારામાં શું લાભ થશે? તો કે લાંબા અને ટૂંકા ગાળાના જે ઉત્પાદન વિધેયને આધારે ઉત્પાદન સાધન સંયોજનમાં ફેરફારની શક્યતા તપાસી શકશો. હવે આ જે સેકન્ડ પોઈન્ટ છે એના ઉપર આપણે થોડુંક અત્યારે ફોકસ કરીએ. લાંબો અને ટૂંકો ગાળો એ તો આપણે સમજવાના છીએ, પણ સૌથી પહેલાં નીચેની લાઈન જો કે ઉત્પાદન સાધનનું સંયોજન. તમારે એ બાબતની તમને જાણકારી હશે. ધારો કે આપણે કોઈ ઘર છે, ઘર પરિવારમાં આપણે ઘણા બધા કાર્યો છે. એક સામાન્ય મુખ્ય કાર્ય કહીએ તો એ છે રસોઈ બનાવવાનું. હવે ધારો કે કોઈ પણ સામાન્ય કુકિંગ કરવું હોય તો આપણે એના માટે કઈ કઈ બાબતોની જરૂર પડે? આપણે ઘણા બધા યુટેન્સિલ્સ, આપણને વાસણોની જરૂર પડે, શાકભાજી, દાળ, અનાજ, કઠોળની જરૂર પડે, રસોઈ બનાવનાર વ્યક્તિની પણ જરૂર પડે, પાણીની જરૂર પડે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. તો આ બધા સાધનોનું સંયોજન થાય અને ઘરમાં કુકિંગ પ્રોસેસ થાય. હવે આપણે બહાર આવીએ, ધારો કે આપણે રોકેટ બનાવવાનું છે, તો આપણે રોકેટ બનાવવા માટે કેટલા બધા સાધનોની જરૂર પડે. હવે ત્રીજું ક્ષેત્ર આપણે તપાસીએ. ધારો કે આપણે
ખેતરમાં મકાઈનું ઉત્પાદન કરવું છે તો મકાઈના ઉત્પાદનમાં કેટલી બધી જરૂર પડે. આપણે કયા પ્રકારની જમીન આપણી પાસે હોવી જોઈએ, કયા પ્રકારનું તાપમાન હોવું જોઈએ, કેટલા પ્રમાણમાં પાણી હોય, એ બધાનું નોલેજ હોય એવી વ્યક્તિ, એવા ફાર્મર, ખેડૂત પણ જોઈએ. અને એ ખેડૂત, એ ફાર્મર પાસે એટલો સમય પણ હોવો જોઈએ કે એ આ ઉત્પાદનના બધા જ સાધનોનું સંયોજન કરીને મકાઈનું ઉત્પાદન કરી શકે. હવે ધારો કે આ બધા સાધનોનું સંયોજન કરતાં કોઈક પ્રશ્ન એવો ઊભો થાય છે કે જમીન છે પણ એના માટે યોગ્ય તાપમાન નથી, તો મકાઈનું ઉત્પાદન નહીં થઈ શકે. ઘરમાં બધું જ છે પણ આજે ઇલેક્ટ્રિસિટી નથી, તો મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ આપણે કરી શકશું નહીં. તો ઘણી બધી બાબત એવી હોઈ શકે કે કોઈ એક સાધન ન હોય તો આપણે ઉત્પાદન પ્રક્રિયા કરી શકતા નથી. એટલા માટે લાંબા અને ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયનો જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે ઉત્પાદન સાધનોનું સંયોજન વધારે મહત્ત્વનું ગણી શકશું. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ઘરમાં ધારો કે ઇલેક્ટ્રિસિટી નથી, મિક્સર ગ્રાઇન્ડર નથી, તો એનાથી બીજો કોઈ વિકલ્પ ખરો કે આપણે મસાલાનું મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ કર્યા વગર જ આપણે ઉપયોગમાં લઈ શકીએ, કે રેડી ટુ યુઝ માર્કેટમાં જે મસાલા મળે છે એનો ઉપયોગ કરી શકીએ, એનો કોઈ વિકલ્પ છે? તો આ જે ઉત્પાદન વિધેયનો આપણે અભ્યાસ કરવાના છીએ એ આ બધી બાબતો માટે આપણું ધ્યાન લઈ જશે અને આપણને આ વ્યાખ્યાન ખંડના અંતે આ બધી બાબતોની શક્યતાઓ આપણે તપાસી શકશું કે જેથી કરીને ઓછા સમયમાં રસોઈ થઈ શકે, અથવા તો જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં રસોઈ થઈ શકે, અથવા તો જેટલા પ્રમાણમાં જોઈએ એટલું મકાઈનું ઉત્પાદન થઈ શકે, અથવા તો જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા રોકેટ છે અથવા તો ઉપગ્રહો છે કે કંઈ પણનું પ્રોડક્શન થઈ શકે. તો આ વ્યાખ્યાન ખંડનો ઉદ્દેશ કહીએ કે ઉત્પાદન વિધેયનો અભ્યાસ કરવાનો જે આપણે ઉદ્દેશ કહીએ એ છે. આગળ આપણે જોઈએ તો ઉત્પાદન વિધેયના અભ્યાસનું હવે તમે જો આટલો બધો અભ્યાસ કરી ચૂક્યા હો તો તમે બીજાને પણ સમજાવી શકશો કે ઉત્પાદન વિધેયનો અભ્યાસ શા માટે કરવો જોઈએ. ઘણી વખત કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને લાગે છે કે આ બધા થિયોરિટિકલ અભ્યાસ આપણે શા માટે કરીએ છીએ. તો આપણે ઉત્પાદન વિધેયનો અભ્યાસ શા માટે કરવું જોઈએ, આપણે એક સ્ટુડન્ટ તરીકે શા માટે કરવો જોઈએ, એ તો ખ્યાલ જ છે કે આપણે સ્કોર કરવા છે માર્ક્સને. અને સાથે ધારો કે તમે આગળ કંઈક સ્ટાર્ટઅપ કરો તમે, કારણ કે અત્યારનો આધુનિક સમય છે સ્ટાર્ટઅપનો, યુનિકોર્નનો, એક નાની એવી કંપનીની શરૂઆત તમે કરી શકો. એના માટે પણ તમને આ ઉપયોગી થઈ શકે કે ઉત્પાદન તમે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા માગતા હો નાના પાયા ઉપર, કારણ કે તમે સ્ટાર્ટઅપ કરો છો તો તમારા પાસે કેટલા સાધનો છે, તમે એમાં શું ફેરફાર કરી શકો એ બધા વિશે જાણશો. અર્થશાસ્ત્ર તો તમે સરસ મજાનું પ્રોડક્શન કરી શકશો, વેપાર કરી શકશો અને ભારતને આગળ પણ લઈ જઈ શકશો. તો આ આપણે મહત્ત્વ સ્વયં જાણીએ અને બીજાને પણ જણાવી શકીએ. આગળ જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ છીએ એક્ઝેક્ટલી આપણા વ્યાખ્યાન ખંડની. તો શરૂઆત શું છે? તો પ્રશ્ન આપણને થાય છે કે ઉત્પાદન વિધેય એટલે શું? આપણે ચર્ચા કરી કે ઉત્પાદન સાથે તો આપણે પરિચિત છીએ, વિધેય શબ્દ આપણે રોજબરોજ ઉપયોગમાં લેતા નથી, નવો આવ્યો હોય એવું પણ બને. તો ઉત્પાદન અને ઉત્પાદન સાધન વચ્ચેના ટેકનિકલ સંબંધને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવતું સમીકરણ એટલે ઉત્પાદન વિધેય. ફરીથી ગણિત આવ્યું. કોમર્સના સ્ટુડન્ટ જો થોડો ઘણો પરિચય તો હશે. અહીંયા પરિસ્થિતિ શું છે કે ઉત્પાદન અને ઉત્પાદન સાધન વચ્ચેનો ટેકનિકલ રિલેશન છે કે આપણી પાસે કેટલી જમીન છે તો કેટલું મકાઈનું ઉત્પાદન થઈ શકે, જમીન ઘણી છે તો મકાઈનું ઉત્પાદન પણ ઘણું થઈ શકે. તો મકાઈનું ઉત્પાદન ઘણું કરવું હોય તો જમીન ઘણી જોઈએ, પણ આપણી પાસે એટલા પ્રમાણમાં માણસો નથી, ટ્રેક્ટર નથી, બીજ નથી. તો ઉત્પાદન સાધન, કેટલા ઉત્પાદન સાધન જોઈએ તો કેટલું મકાઈનું ઉત્પાદન થઈ શકે. તો આ બંને વચ્ચેનો સંબંધ બતાવે એ છે ઉત્પાદન વિધેય. તમે કોમર્સના વિદ્યાર્થી છો તો તમે આંકડાશાસ્ત્ર સાથે થોડા ઘણા પરિચિત હશો જ. તમને વિધેય, ફંક્શનનું પ્રકરણ આવતું હશે. તો ફંક્શન એટલે શું, વિધેય એટલે શું, અહીંયા એનો તમારે ઉપયોગ કરવાનો છે. એનો જો ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે રજૂઆત કરી છે, y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ k, l, m.
અહીંયા જો KLM વચ્ચે કોમા છે, એમાં પ્લસ નથી, માઇનસ નથી, કંઈ પણ નથી. મતલબ કે વાય એટલે કે ઇન્કમ અથવા તો પ્રોડક્શન એ ફંક્શન એટલે કે એનું કાર્યાત્મક પ્રતિનિધિત્વ કરતું સિમ્બોલ છે. આગળ આપણે જોઈએ તો ઉત્પાદન વિધેય હવે આપણે થોડુંક વિસ્તારથી સમજીએ. તો વાય ઇઝ ફંક્શન ઓફ KLM. ઓકે, હવે અહીંયા શું છે તો કે વાય એટલે શું? વાય ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદન. એને ઘણી વખત આપણે પ્રોડક્શનનો P બતાવી શકીએ, ક્વોન્ટિટીનો Q બતાવી શકીએ. તમે જુદી જુદી બુક્સ વાંચશો અથવા તો જુદી જુદી વેબસાઇટ સર્ફ કરશો તો તમને વાય ઇઝ ફંક્શન ઓફ KLM ન મળે, કદાચ તમને P ઇઝ ફંક્શન એટલે કે પ્રોડક્શન અથવા તો ક્વોન્ટિટી, કેટલા પ્રમાણમાં ક્વોન્ટિટીનું ઉત્પાદન થઈ શકે એ મળે. તો વાય એટલે આપણે ઉત્પાદન કહીએ છીએ. એફ એટલે કે ફંક્શન એટલે કે કાર્યાત્મક સંબંધનું ચિહ્ન છે કે શું શું કાર્ય કરશે તો કે KL અને M એ ત્રણ મિત્રો છે એ મળીને કાર્ય કરશે જેથી કરીને વાયનું પ્રોડક્શન થશે. એટલે કે કાર્યાત્મક સંબંધનું ચિહ્ન છે. કે એટલે કેપિટલ, કેપિટલને આમ તો CAPITAL એ રીતે આપણે કરીએ છીએ, પણ કોઈક જગ્યાએ આપણે કે પણ મૂકી શકીએ છીએ, સી પણ મૂકી શકીએ. પણ તમે જ્યારે પણ તમે અભ્યાસ કરો ત્યારે તમે કેપિટલ માટે સી યુઝ કર્યો છે કે એ તમારે ખાસ બતાવવું જોઈએ. એટલે જ્યારે પણ તમે પ્રોડક્શન ફંક્શન લખો અને પરીક્ષામાં પણ તમારે ધારો કે આનો પ્રશ્ન લખવો હોય અથવા તો તમે મોટા થઈને વ્યવસાય કરો ત્યારે પણ તમારે આ સિમ્બોલ શું બતાવે છે તમારે જરૂર બતાવવાનું કે અહીંયા તમે કે બરાબર શું. કારણ કે સામાન્ય રીતે આપણે કેપિટલનો આપણે સી કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ ઇંગ્લિશમાં કેપિટલનો સી થતો હોય. આગળ જોઈએ એલ બરાબર લેન્ડ, જમીન. હવે અહીંયા આપણે એલ બરાબર લેબર પણ કહી શકીએ. ઉત્પાદનના સાધનોથી તો તમે પરિચિત છો જ. તો લેન્ડ હોય અને લેબર પણ હોય તો શું કરીએ તો અહીંયા આપણે એલ બરાબર લેન્ડ બતાવી છે. તમે શક્ય છે કે તમે એ રીતે કરવા માટે સ્વતંત્ર છો કે એલ બરાબર તમે લેબર બતાવી શકો, પણ આ સમીકરણ પૂરતું આપણે એલ બરાબર લેન્ડ બતાવી છે. એટલે કે ધારો કે પ્રોડક્શન કરવું હોય તો જમીન જોઈએ, મૂડી જોઈએ, પછી શું જોઈએ એમ એટલે મેન જોઈએ, લેબર અથવા તો માનવ શ્રમ અથવા તો મેન. હવે ક્યારેક એવું પણ જોઈએ કે કેપિટલને બદલે મશીન લખ્યું હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ મશીન. અહીંયા ગમે તે અક્ષર ગમે તે રીતે ઉપયોગમાં આવી શકે. જેમ જેમ તમારો અનુભવ થતો જશે તેમ તેમ તમને એ બાબતની જાણકારી આવશે. પણ ટૂંકમાં કહેવાનો પર્પઝ એ છે કે કોઈ ઉત્પાદન કરવું હોય તો માત્ર કેપિટલ એટલે કે મૂડીથી ન થાય, માત્ર જમીન હોય પણ ન થાય, માત્ર મનુષ્ય એટલે કે માનવ શ્રમ હોય તો ન થાય. એ બધાનું કાર્યાત્મક ફંક્શન એટલે ઉત્પાદન અને એ બધાનો ગાણિતિક સમીકરણ બતાવતું રજૂઆત સમીકરણ એટલે ઉત્પાદન વિધેય. આગળ જોઈએ. હવે આપણે જોઈએ લાંબો ગાળો અને ટૂંકો ગાળો. જુઓ અહીંયા તમને એક જ સમીકરણ બતાવેલું છે, બરાબર. એમાં આપણે બે બાબતે રજૂઆત કરીએ. સૌથી પહેલું છે વાય ઇઝ ફંક્શન ઓફ KLM અને નીચે પણ લખ્યું છે વાય ઇઝ ફંક્શન ઓફ KLM. તો આ બંનેમાં શું ડિફરન્સ દેખાય છે તમને? ધ્યાનથી જુઓ. બંનેમાં કોઈ જ ડિફરન્સ નથી કે એક ડિફરન્સ દેખાય છે? આ તો જાણે ગેમ થઈ કે તફાવત શોધો, ફાઇન્ડ ધ ડિફરન્સ. અહીંયા એક ડિફરન્સ છે કે એલ જે છે એની ઉપર એક નીચેનું જે સમીકરણ લખ્યું છે એના ઉપર આડી લાઈન કરવામાં આવી છે જેને બાર કહીએ છીએ, બાર તરીકે બતાવે છે એલ બાર. હવે એનો મતલબ શું એ આપણે એક પછી એક જોવાના છીએ, કારણ કે અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ ઉત્પાદન વિધેય એટલે શું એ તો આપણે સમજી ચૂક્યા કે ઉત્પાદન વિધેય એટલે કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો ગાણિતિક સંબંધ બતાવતું સમીકરણ. તો હવે આપણે એમાં લાંબા અને ટૂંકા ગાળા સાથે પણ થોડા પરિચિત થઈએ. તો વાય ઇઝ ફંક્શન ઓફ KLM અને વાય ઇઝ ફંક્શન ઓફ KL બાર M એ બંનેમાં શું છે ડિફરન્સ આગળ જોઈએ. હવે ડિફરન્સ બિટવીન લોંગ રન એન્ડ શોર્ટ રન. અહીંયા હવે તમને થોડું અન્ય ભાષા સાથે પણ હું તમને ફેમિલિયરિટી કરાવતી થઈશ, કારણ કે તમારે ઘણું બધું વાંચન કરવાનું છે અને સરસ મજાનું જ્ઞાન તમને સર્વ દિશાઓથી પ્રાપ્ત થાય એ રીતે આપણે આગળ વધવાનું છે. હવે સૌથી પહેલાં ડિફરન્સ બિટવીન લોંગ રન એટલે કે લાંબો ગાળો અને શોર્ટ રન એટલે કે ટૂંકો ગાળો, પ્રોડક્શન ફંક્શન અને એ આપણે ઉત્પાદન વિધેય જોઈએ છીએ. તો જે વાય ઇઝ ફંક્શન ઓફ KLM છે
એ સાદી રીતે જે બતાવ્યું છે એ છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય, અને નીચેની લાઈન જુઓ તો વાય ઇઝ ફંક્શન ઓફ કે એલ એમ. અહીંયા એક પ્રિન્ટિંગ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, એના બાબતે હું તમારું ધ્યાન દોરું છું કે એલની ઉપરની જગ્યાએ બાર હોવો જોઈએ. અહીંયા કે પછી એલની બાજુમાં બાર થઈ ગયો છે, તો એ તમે મારી ભૂલ ક્ષમ્ય ગણજો. તમને ખ્યાલ છે કે આપણે આ રીતે સમીકરણ લખીએ છીએ, એલની ઉપર બાર હોવો જોઈએ. ધીસ ઇઝ રાઈટ. આ સમીકરણ બરાબર પરફેક્ટલી લખાયું છે, પણ આ સમીકરણ નીચેનું જે છે એમાં થોડીક ભૂલ છે પ્રિન્ટિંગ ટાઈપિંગમાં. તો ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય છે એ એલ બાર સાથે બતાવે છે. હવે જ્યારે ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરવો શક્ય ન હોય એ સમયગાળાને આપણે કહીએ છીએ ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય. હવે ટૂંકો ગાળો એટલે કેટલો ટૂંકો ગાળો એ પણ જાણવું રસપ્રદ બનશે. આપણે ઘણા બધા ઉદાહરણો લેવાના છીએ અને આપણું ઘણું જ એક ફન સાથે લાઈક એ ગેમ આપણે કરવાના છીએ કે જ્યારે આ સિમ્પલ એક જ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે કે લાંબા ગાળા અને ટૂંકો ગાળો એટલે શું. કારણ કે જે લોકો અર્થશાસ્ત્રનો અભ્યાસ નહીં કરતા હોય એ લોકો માટે પ્રશ્ન થશે કે 3 વર્ષનો ગાળો એને લાંબો ગાળો કહેવાય, 1 અઠવાડિયાનો ગાળો એને ટૂંકો ગાળો કહેવાય. બટ ડિપેન્ડ્સ. આપણે કહેવાનું કે નહીં 1 અઠવાડિયાનો ગાળો તો બહુ લાંબો ગાળો કહેવાય. હવે બીજી બાજુ ક્યારેક એવું થઈ શકે કે 1 વર્ષનો ગાળો હોય એ પણ ટૂંકો ગાળો બને. તો આપણે કઈ રીતે લાંબો અને ટૂંકો ગાળો કહીએ છીએ જુઓ આગળ આપણે ઉદાહરણો સાથે અભ્યાસ કરીએ. હવે આપણે દાખલા તરીકે એક ફેક્ટરી છે રેડીમેડ ગાર્મેન્ટ્સની, એ શર્ટ બનાવવા માટે પ્રયત્નો કરે છે. ત્યાં શર્ટ બને છે, તો શર્ટ બનાવવા માટે શું જોઈએ? કાપડ જોઈએ, મશીન જોઈએ, કારીગર જોઈએ, રાઈટ? આટલું જોઈએ. શર્ટ ફેક્ટરીનું મકાન પણ જોઈએ. આપણે જેટલું આપણે પછી ડિટેલિંગ કરશું એમાં કાપડ જ નહીં જોઈએ, દોરા પણ જોઈએ, બટન્સ પણ જોઈએ, ઘણું બધું જોઈએ. પણ આપણે એક સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ તો શર્ટ બનાવવો છે તો કાપડ જોઈએ, મશીન જોઈએ, કારીગર જોઈએ. આ એક આપણે ઉદાહરણ લઈએ. આગળ હવે એક શર્ટ બનાવવો છે તો એક શર્ટ બનાવવા માટે 1 યુનિટ કાપડ જોઈએ, રાઈટ? 1 મીટર 2 મીટર જે પણ 1 યુનિટ આપણે એને એક એકમ તરીકે લઈએ. 1 મશીન જોઈએ, 1 કારીગર જોઈએ, રાઈટ? થઈ ગયું. એક શર્ટ બનાવો છે. પણ ધારો કે આપણે પ્રોડક્શન કરતા હોઈએ તો ધારો કે આપણું આગળ વધીએ. હવે આપણે 5 શર્ટ બનાવવા છે. હવે જો સ્ટુડન્ટ્સ હું અહીંયા ફરીથી એ જ રિપીટ નહીં કરું શર્ટ બનાવવા માટે કાપડ મશીન, પણ તમે જોઈ શકશો કે 5 શર્ટ બનાવવા હોય તો 5 યુનિટ કાપડ જોઈએ. સિમ્પલ, ઇઝી, સમજી શકાય. એક જ મશીન જોઈએ કારણ કે 1 મશીન છે 5 શર્ટ બનાવી શકે અને 1 કારીગર છે 5 શર્ટ બનાવી શકે. તો આ રીતે આપણે એક શર્ટ બનાવવા માટે જો 1 યુનિટ કાપડ જોઈએ તો 5 શર્ટ બનાવવા માટે 5 યુનિટ કાપડ જોઈએ અને 1 મશીન અને 1 કારીગર જોઈએ. પણ હવે પ્રોડક્શન વધે છે, શર્ટ બધાને બહુ પસંદ આવ્યા છે, રેડીમેડ ગાર્મેન્ટમાં એક સરસ ફેક્ટરી છે અને બધાને કમ્ફર્ટેબલ પહેરવામાં ગમે છે, ઇકો ફ્રેન્ડલી છે, કલર સરસ છે, ડિઝાઇન સરસ છે અને ભારતના, ગુજરાતના અને કોઈ પણ જગ્યાના વેધરમાં પણ એ પહેરવાની મજા આવે છે એવા શર્ટ છે. તો શર્ટની ડિમાન્ડ વધી, ડબલ થઈ ગઈ. પ્રોડક્શન વધારવું છે, પ્રોફિટ વધે એમ છે, શું કરશું? તો આપણે ડબલ વધારવું હોય તો કઈ રીતે કરી શકીએ કે આપણને 10 શર્ટ બનાવવા હોય તો સિમ્પલ છે કે 10 આપણને યુનિટ કાપડ જોઈએ. હવે અહીંયા લિમિટ આવે છે કે એક જ મશીન છે એ 5 શર્ટ બનાવી શકે. 6થો શર્ટ બનાવવો હોય તો આપણે બીજું મશીન ઇન્સ્ટોલ કરવું પડે, રાઈટ? હવે લેબર કારીગર કેટલા જોઈએ? તો કારીગર હવે આપણને થોડાક વધારે જોઈએ છે. જુઓ, 1 મશીન પછી 1 કારીગર અને બીજું મશીન તો કારીગર સીધા 3 જોઈએ છે. કેમ? કારણ કે કામ વધી ગયું. હવે એને પ્રેસ કરવા માટે, પેકિંગ કરવા માટે વધારે લેબર જોઈએ, કારીગરો જોઈએ. હવે 2 કારીગરને આપણે પૂછશું કે પેલો એક જ કારીગર 5 શર્ટ બનાવે છે તો 2 કારીગર તમે બંને મળીને 10 શર્ટ નહીં બનાવી શકો. તો કારીગર કહેશે કે અમારી પાસે પ્રેસ કરવા માટે પછી સમય નથી બચતો. જુઓ, સમય પણ કેટલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પ્રોડક્શન કરવું હોય તો. હવે સમય વધી શકે એમ નથી. આપણે ટાઈમ લઈએ તો ટાઈમની ઉપર બાર ફિક્સ કરી શકીએ કારણ કે એલ ઉપર બાર આપણે જે આગળ જોયું હતું, એલ ઉપર બાર એનો મતલબ કે એલ એટલે કે લેન્ડ જે છે એ લેન્ડનું સાધન ટૂંકા ગાળામાં સ્થિર છે, ફિક્સ છે, એ વધી શકે એમ નથી.
જો આપણી પાસે સમય ન હોય તો આપણે ટી લખીએ, ટાઈમ ફેક્ટર, એનું આપણી પાસે ઉપર બાર કરવો પડે, જે લિમિટ બતાવે છે કે ટાઈમ વધી શકે તેમ નથી. તો જે સાધન આપણે તરત વધારી શકીએ નહીં કે તરત ઘટાડી શકીએ નહીં એ સ્થિર હોય છે. તો સ્થિર સાધનોનું પ્રમાણ આપણે વધારી ઘટાડી શકતા નથી. લેન્ડ એટલે કે જમીન એવી બાબત છે કે જે કુદરતી સંપત્તિ છે, એટલે આપણે એનું પ્રમાણ વધારી ઘટાડી શકતા નથી. મકાઈને ઉપયોગી જમીન હોય તો ઉત્પાદન થઈ શકે. હવે મકાઈનું પ્રોડક્શન જ ન થઈ શકે એવી લેન્ડ હોય તો પ્રોડક્શન કરી શકાશે નહીં. તો આ રીતે જે આપણે પ્રોડક્શનની એલ ઉપર બાર કરીએ છીએ એનો મતલબ કે એ ઉત્પાદનનું સાધન પ્રમાણ સ્થિર છે, એમાં વધારો કરી શકાશે નહીં. જમીનની ગુણવત્તા ટૂંકા ગાળામાં વધારી શકાશે નહીં. તો મકાઈનું ઉત્પાદન કરવા માટે આટલી સ્થિર જમીન છે. આગળ જોઈએ, જે આપણે જે પણ સ્લાઇડ આપણે જોતા હતા એનું જ આપણે ઉદાહરણ લઈએ, શર્ટ બનાવવાનું. તો આપણે 5 શર્ટ બનાવવાની એવી આપણે ચર્ચા કરીએ છીએ, 10 શર્ટ બનાવવા છે એવી ચર્ચા કરીએ છીએ. તો જે ટાઈમ ફેક્ટર છે એ આપણે 2 કારીગર ભેગા મળીને 10 શર્ટ નહીં બનાવી શકે, કારણ કે પછી 10 શર્ટને પ્રેસ કરવામાં વધારે ટાઈમ જાય, એટલે ત્રીજો કારીગર જોઈએ છે. આગળ જોઈએ શું કહે છે, એટલે 10 શર્ટ અહીંયા જુઓ. હવે આપણે એને ઉત્પાદન વિધેયની સ્વરૂપમાં ગાણિતિક આપણે ચર્ચા કરી હતી ને આગળ, કે એ ગાણિતિક સ્વરૂપમાં સંબંધ બતાવે છે. તો 10 શર્ટ છે એના ઉપર કઈ કઈ બાબતોનું ફંક્શન થશે, એટલે કે કાર્ય થશે, તો કે 10 યુનિટ કાપડ, એટલે કે કાપડ છે ને આપણે ધારો કે કોટનના શર્ટ બનાવીશ તો એને આપણે કપાસ કહીએ. આપણે ધારો કે કપાસ એ છે એ કુદરતી સાધન જમીનમાંથી બને છે, તો ફોર એક્ઝામ્પલ આપણે એને રો મટીરિયલ કહીએ. તો એલ એટલે કે 10 યુનિટ આપણને રો મટીરિયલ જોઈએ, 2 યુનિટ કેપિટલ એટલે કે મશીન જોઈએ, મૂડી જોઈએ, 3 મનુષ્ય એટલે મેન એટલે કે લેબર જોઈએ. તો આ બધી વસ્તુ 10 છે કાપડ, 2 કેપિટલ અને 3 મેન, એ રીતે જોઈએ ત્યારે બધા ફંક્શન કરશે, ત્યારે 10 શર્ટ બનશે. એટલે 10 શર્ટ માટે કેટલા સાધનો જોઈએ, તો એ બંને વચ્ચેનો સંબંધ બતાવે છે, એ છે ઉત્પાદન વિધેય. તો આ પ્રોડક્શન ફંક્શન છે. હવે તમે એક વસ્તુ અહીંયા જુઓ કે અહીંયા જે લાસ્ટ લાઈન લખી છે ત્યાં પણ ક્યાંય પણ બાર નથી કરવામાં આવ્યો. એટલે કે તમારે 10 શર્ટ બનાવવાના છે તો તમારી પાસે કેટલો ટાઈમ છે, તો તમારી પાસે અનલિમિટેડ ટાઈમ છે. તમે એક દિવસમાં 10 શર્ટ બનાવો, અથવા તો 10 અઠવાડિયામાં 10 શર્ટ બનાવો, 10 દિવસમાં 10 શર્ટ બનાવો. એટલે અહીંયા ટાઈમનો કોઈ જ બાબત અહીંયા બતાવેલી નથી, એટલે કે આખું લાંબા ગાળાનું સમીકરણ બને છે. હવે ઇન્ટરેસ્ટિંગ બાબત જુઓ, અહીંયા ઇન્ટરેસ્ટિંગ બાબત શું છે કે 10 શર્ટ છે તમારે 2 દિવસમાં તમારે પ્રોડક્શન કરીને એક જગ્યાએ દુકાનમાં વેચવા માટે આપવાના છે. હવે તમને મોટો બધો પ્રોફિટ થાય એમ છે, તમારે ઓર્ડર ગમે તેમ કરીને પૂરો કરવો છે, પણ પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે ત્રીજો માણસ એટલે કે મેન કારીગર જે શર્ટ બનાવી શકે એવો ટૂંકા ગાળામાં માત્ર 2 દિવસમાં મળી શકે તેમ નથી. જુઓ, આપણી પાસે અહીંયા ગમે તેટલું કાપડ ગમે એટલું મળી શકે છે, આપણી પાસે 2 મશીન પણ છે, પણ ત્રીજો કારીગર કેમ મળી શકે માત્ર 2 દિવસમાં? તો લાંબો ગાળો અને ટૂંકો ગાળો, કારીગર કહે છે કે હું અઠવાડિયા પછી આવી શકીશ, ત્રીજો કારીગર મળે એમ છે. એને કંઈક અન્ય જગ્યાએ કામ હોય છે, એને કોઈક પારિવારિક જવાબદારી હોય છે, કંઈ પણ હોઈ શકે. તો આપણી પાસે 1 અઠવાડિયાનો સમય આપણે લાંબો ગાળો કહી શકાય, પણ આપણે એ જ વસ્તુ છે એ આપણે માત્ર 2 દિવસમાં પૂરી કરીએ એ સ્થિતિ આપણા માટે ટૂંકો ગાળો કહી શકાય. ધારો કે કોઈક બીજી બાબત છે, ધારો કે એ જ દુકાન તમને એ જ ફેક્ટરીએ કે નહીં કોઈ વાંધો નથી, તમે 15 દિવસમાં તમે અમને 10 શર્ટ આપજો, તો એ જ આપણે ઉત્પાદનનું વિધેયનું સમીકરણ છે એ ઉપરનું બની જાય અને આપણી પાસે ત્રીજો માણસ હવે મળી શકે છે કારીગર. એટલે એ જ પરિસ્થિતિ આપણા માટે લાંબા ગાળાની પણ થઈ શકે કે ચલો હવે રિલેક્સ છીએ, આપણે 2 દિવસમાં નહીં પણ આપણે 15 દિવસમાં એનું ઓર્ડર પૂરો કરવાનો છે. તો હવે એ જ સમીકરણ આપણે માટે લાંબા ગાળાનું થઈ ગયું. એટલે સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો એની કોઈ ફિક્સ વ્યાખ્યા નથી. સમયનો ટૂંકો ગાળો એટલે જેમાં તમે કોઈ ફેરફાર કરી શકો તેમ નથી. સમયનો લાંબો ગાળો એટલે તમે ફેરફાર કરી શકો છો, ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં ફેરફાર કરી શકો છો, સાધનની ગુણવત્તા, એક મશીન સરસ તમે નવું લઈ આવી શકો કે એના કારણે તમે માત્ર 2 કારીગરથી ચાલે અને 3 મશીન હોય તો થાય
તો આપણે તરત ઉત્પાદન કરી શકીએ? કદાચ કરી શકીએ, પણ એ ક્યારે શક્ય બને કે તમારી પાસે એટલો ટાઈમ છે કે તમે ત્રીજું મશીન અરેન્જ કરી શકો. જો ત્રીજો કારીગર ન આવે તો તમે ત્રીજું મશીન અરેન્જ કરી શકો, એવું શક્ય છે. પણ મકાઈનું પ્રોડક્શન કરવું હોય તો એ પ્રકારની જ જમીન જોઈએ. હવે ત્યાં એવું કોઈ પણ અન્ય વસ્તુનું ઉત્પાદન થઈ શકે એવી જમીન હોય, એગ્રીકલ્ચર વિશે આપણો અનુભવ કદાચ ઓછો હોય, તો મકાઈ સિવાયનું પ્રોડક્શન થતું હોય એવું કંઈ હોય તો તે ચાલે નહીં. એટલે તમે ત્રીજું મશીન લઈને તમે 2 દિવસમાં શર્ટનું ઓર્ડર પૂરો કરી શકતા હો તો તમારા માટે 2 દિવસ એ લાંબો ગાળો બની જાય. આગળ જોઈએ. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, નાઉ ડુ ઇટ યોર સેલ્ફ DIY. આપણે આ થોડુંક કરવાનું છે. શું કરવાનું છે? તમારે વિચારવાનું છે. જસ્ટ બેઠે બેઠે વિચારવાનું છે. હજી કંઈ એક્શનમાં આવવાનું નથી. જસ્ટ થિંક. શું તમારે વિચારવાનું છે? હવે ધારો કે વધતી વસ્તી માટે તમારે કૃષિ ઉત્પાદન વધારવું છે. કૃષિ ઉત્પાદન વધારવું છે. તમે એઝ જનરલ તમારે ઘઉંનું ઉત્પાદન વધારવું છે કે તમારે સૂર્યમુખીના ફૂલનું ઉત્પાદન વધારવું છે, કંઈ પણ વધારવું છે, દેટ ઇઝ યોર ચોઇસ. પણ તમારે એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારવું છે. તમારી વસ્તી વધે છે તો ફૂડની જરૂરિયાત તો રહેવાની. આગળ જોઈએ. તમારે ફરીથી કંઈક વિચારવાનું છે કે સરહદ ઉપર સૈનિકોની સંખ્યા વધારવી છે. જુઓ, અગેઇન મારી પ્રિન્ટિંગ મિસ્ટેક, પણ મને ખ્યાલ છે કે તમે મારા મિત્રો છો, એટલી મારી ટાઈપિંગ મિસ્ટેક તો તમે સહન કરી લેશો. ઓકે, સરહદ ઉપર સૈનિકોની સંખ્યા વધારવી છે, રાઈટ? તો આપણી પાસે કેટલો સમયગાળો, એ ફંક્શન જોઈએ. હવે આમાં શું શું થઈ શકે એ તમારે વિચારવાનું છે. આગળ જોઈએ. તો લગ્નમાં ચાલુ જમણવારમાં મહેમાનોની સંખ્યા વધી અને કેરીના રસની તાત્કાલિક જરૂર ઊભી થઈ. જો અહીંયા પ્રોડક્શન ફંક્શન કઈ રીતે કામ કરે છે આપણે સમજવાનું છે કે આપણી પાસે સમયનો ટૂંકો ગાળો એટલે શું, સમયનો લાંબો ગાળો એટલે શું. હવે આ ત્રણેય બાબતમાં તમે કઈ બાબતને ટૂંકો ગાળો કહેવાય અને કઈ બાબતને સમયનો લાંબો ગાળો કહેવાય એ વિશે આપણે વિચારવાનું છે. તો આ તમે થોડુંક તમારી રીતે વિચારજો અને તમે મારા સંપર્કમાં પણ રહેજો. આગળ હું શું કહું છું તમારી સાથે શેર કરવા ઈચ્છીશ કે ઉત્પાદન વિધેયના અભ્યાસનું મહત્વ. હવે આ બાબત આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે હવે તમને થશે કે આપણે આ બધો અભ્યાસ શા માટે કરીએ છીએ. તો સૌથી પહેલાં તો માંગનું અંદાજીકરણ કરવામાં સહાયક થાય. જ્યારે ક્યાંય પણ પ્રોડક્શન શરૂ થાય છે તો સીધું ઉત્પાદન થતું નથી. આપણે એક પ્રોવિઝન સ્ટોર સ્ટાર્ટ કરવો હોય, ધારો કે કોઈક નવો એરિયા શરૂ થાય છે, એક ગામ છે, ત્યાં એક સરસ મજાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરવો છે, તો આપણે કઈ કઈ જરૂરિયાત પડશે. આપણે આજે બજારમાં આપણે આજને આજ પ્રોડક્શન નથી આવવાનું, આજને આજ તમારે કંઈ પૂરું નથી પાડવાનું. પણ જ્યારે આપણે કરીએ છીએ પ્રોડક્શન એ આગામી ભવિષ્ય માટે કરીએ છીએ. લગ્નમાં જમણવાર બપોરે 12 વાગે છે પણ આપણે અંદાજ કરવાનો છે અત્યારે. આવતીકાલે લગ્ન છે પણ અંદાજ કરવાનો છે 2 દિવસ પહેલા. તો માંગનું અંદાજીકરણ કરવામાં સહાયક થાય છે. ઉત્પાદનના સાધનોની વિવિધ ઉત્પાદનો વચ્ચે ફાળવણી કરવામાં સહાયક થાય છે કે જે ઉત્પાદન સાધન વધારે હોય એને વધારે ઉત્પાદનમાં રાખીએ, જે ઉત્પાદન સાધન ઓછું હોય એને ઓછા ઉત્પાદનમાં રાખીએ. ઉત્પાદન સાધનોની, કારણ કે આપણને માત્ર એગ્રીકલ્ચર પ્રોડક્શન જ નથી કરવું, આપણે સરહદ પર સૈનિકો પણ જોઈએ છે, આપણને સ્કૂલમાં ભણાવવા માટે ટીચર્સ પણ જોઈએ છે, આપણને રોડ બનાવવા માટે એન્જિનિયર્સ પણ જોઈએ છે, ડૉક્ટર્સ પણ જોઈએ છે, બધા જોઈએ છે. તો આપણે આ ઉત્પાદન સાધનો વચ્ચે ફાળવણી કરવા માટે ઉપયોગી થાય છે. ત્રીજું, વધુ કાર્યક્ષમ સાધનને ઉત્પાદન ક્રિયામાં લગાવીએ. ધારો કે એક શ્રમિક, ત્રીજો શ્રમિક નથી મળતો, આપણને શર્ટ બનાવવા છે અને થર્ડ લેબર કારીગર નથી મળતા, તો મશીનથી એને રિપ્લેસ કરી શકાય, મશીનથી કરી શકાય. ધારો કે તો મશીનને વધારે કાર્યક્ષમ બનાવીએ એવું પણ થઈ શકે. હવે ધારો કે એવું બને કે એક મશીન 5 શર્ટ બનાવતા હોય, મશીન એવું સરસ બને કે એક મશીન હવે 8 શર્ટ બનાવતા હોય, તો બીજું મશીન આપણે માત્ર 2 મશીનમાં પણ કામ થઈ શકે. તો વધારે કાર્યક્ષમ મશીન હોય તો વધારે કાર્યક્ષમ થઈ શકે. 2 જ કારીગરો છે એટલા બધા કાર્યક્ષમ છે કે એ લોકો તરત 10 શર્ટ બનાવી શકશે, તો આપણને વધારે કાર્યક્ષમ ઉત્પાદન સાધનને ઉત્પાદન પ્રક્રિયામાં લગાવી શકીએ.
અછત ધરાવતા વૈકલ્પિક સાધનોની બચત કરવામાં આપણે મશીનો ઓછા છે અથવા તો કારીગરો ઓછા છે અથવા તો આપણે ત્રીજો કારીગર રાખી શકીએ તેમ નથી, કારણ કે ત્રીજા કારીગરને આપવા માટે પૈસા નથી. તો આપણે એક કારીગર જે ઓછો કાર્યક્ષમ હોય એને રિપ્લેસ કરીને વધારે કાર્યક્ષમ કારીગરને રાખવાનો થાય. એક કારીગર ત્રીજો મળે છે, એમ કહે છે કે હું તો એકલો જ 8 શર્ટ બનાવી શકું, તો આપણે તો ખુશ થઈ જઈએ કે 5 એક કારીગર બનાવે છે, બીજો કારીગર 8 બનાવે છે, તો 8 ને 5 13, 10 ને બદલે આપણે 13 શર્ટ બનાવી શકશું. તો આપણે માત્ર 2 જ કારીગર રાખી શકીએ એમ છીએ. તો આપણી પાસે પગાર દેવા માટે પૈસા મર્યાદિત છે, એટલે આપણે 3 કારીગરને તો નહીં રાખી શકીએ. તો 2 જ કારીગરથી કામ ચલાવવું હોય તો આપણે વધારે કાર્યક્ષમ કારીગર હોય એને રિપ્લેસ કરવો પડે. આગળ જોઈએ તો તમે મારો સંપર્ક કરવાના છો, કારણ કે મેં તમને DIY ડુ ઇટ યોર સેલ્ફ આપેલું છે. તમે વિચારો મકાઈનું ઉત્પાદન કરવું છે, સરહદ પર સૈનિકો પણ જોઈએ છે અને કેરીનો રસ ખૂટે છે. તો તમે આ બધું વિચારીને મારો સંપર્ક કેવી રીતે કરશો? તો મને તમે ઈમેલ કરી શકશો economics@baou.edu.in અને kruti.chaya@baou.edu.in ઉપર. અને જો તમે અમદાવાદ આવો તો જરૂરથી તમે યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લઈ શકો છો. બધું જ ડિસ્ટન્સ ન પણ હોય, ક્યારેક આપણે મળી પણ શકીએ. તો અમદાવાદમાં અર્થશાસ્ત્ર વિભાગ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, છારોડી, SG હાઈવે. સો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર બિંગ વિથ અસ. આપણે ફરીથી મળીએ, ત્યાં સુધી તમે વિચારો અને પ્રોડક્શન ફંક્શન તમને ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકે એ પણ વિચારો. તમને આમાં માર્ક્સ તો જરૂરથી વધારે મળશે, પણ બીજે પણ ક્યાંક વધારે તમને ઉપયોગી થઈ શકે. આપણે ફરીથી મળીએ, ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક રહે. તમે સ્વસ્થ રહો. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમઃ